તારીખ 19/8/2025 રોજ મેંદરડા તાલુકાના તમામ ગામડાની અંદર આશરે 14 થી 15 ઇંચ વરસો એ આપણે ખાતાની અંદર માહિતી છે। તો મેંદરડા તાલુકાની અંદર આવતા તમામ ગામડાઓ લગભગ 50 ગામડાની અંદર તમામ ખેડૂતોનો તમામ ઊભો મોલ નષ્ટ થઈ ચૂક્યો છે। તો અમે આજ મેંદરડા તાલુકાની અંદર મામલતદારને ખેડૂતોને સાથે રાખી આમ આદમી પાર્ટી દ્વારા એક રજૂઆત કરવા આવ્યા કે મેંદરડા તાલુકાને સર્વે કરવાની જે કામગીરી છે એ અભેરાઈ ઉપર મૂકી દો અને ફક્ત ને ફક્ત પૂરગ્રસ્ત જાહેર કરી અને પેકેજ જાહેર કરો। પેકેજની અંદર ભ્રષ્ટાચાર નહીં થાય। જો તમે સર્વે કરશો તો ભ્રષ્ટાચાર થશે, એટલે પેકેજ જાહેર કરો અને મેંદરડા તાલુકાના ખેડૂતોને ન્યાય મળે આ બાબતે। અને જ્યારે મેંદરડા તાલુકાના ખેડૂતો ઉપર કાંઈ ને કાંઈ સંકટ આવ્યું ત્યારે સ્થાનિક નેતાઓ કહેવાતા તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, ધારાસભ્ય ખેડૂતોથી મોં ફેરવી લીધેલ છે, જેનું આપણે ભૂતકાળની અંદર જોયું છે કે જ્યારે આ ખેડૂતોને ગીરમાં જ્યારે વીજળીની જરૂર હતી દિવસ પારી, ત્યારે એક પણ સ્થાનિક આગેવાન ભાજપનો અમારી સાથે નથી। નંબર 2 કે ઉડતો ઇકો ઝોન આવ્યો ત્યારે પણ સ્થાનિક નેતાઓ કે તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા પંચાયત સદસ્ય, ધારાસભ્ય કોઈ પણ ખેડૂતોની સાથે નથી રહ્યો। અને આજે ખરેખર ખેતરું ધોવાઈ ગયા ત્યારે પણ ખેડૂતોને સાથે સ્થાનિક એક પણ ભાજપનો કાર્યકર્તા નેતા નથી। તો અમને દુઃખ છે। આવનારા દિવસોની અંદર સરકાર વધુમાં વધુ અને ઝડપી પેકેજ જાહેર કરી અને મેંદરડા તાલુકાના ખેડૂતોને ન્યાય આપે। ભારત માતા કી